નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં વિધાનસભા ગૃહની ભૂમિકા નિર્ણાયક છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવતા પ્રશ્નો રાજ્યના વહીવટીતંત્ર અને નીતિ ઘડતરની પ્રક્રિયાને દિશા આપે છે. લોકહિતના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી તેનું સચોટ નિરાકરણ લાવવું એ વિધાનસભાની કાર્યપ્રણાલીનું મુખ્ય અંગ છે. સ્વાગત છે આપનું રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકશાહીની ગરિમાને ઉજાગર કરતી આ શ્રેણી લોકશાહીના ધબકારામાં. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1 માન્ય શ્રી કેયુરભાઈ રોકડિયા. માન્ય અધ્યક્ષ શ્રી, 195 જેટલા ઔષધીય નમૂના અપ્રમાણસર માલુમ પડ્યા છે. તો મારે એ જાણવું છે કે આ પૈકી ગુજરાતના ઉત્પાદકો અને અન્ય રાજ્યના ઉત્પાદકોના કેટલી જગ્યા પર ઔષધિ આ નમૂના ફેલ ગયા છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષ મહોદય, ભારતની અંદર વડોદરાની લેબ એ સૌથી શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત છે. માટે અહીંયા જે નમૂના લેવાયા હોય માનનીય અધ્યક્ષ મહોદય શ્રી, એમાં માનનીય અધ્યક્ષ મહોદય 15 કિસ્સાઓમાં 66 નમૂનાઓ ગુજરાત રાજ્યના ઉત્પાદકો હોય જેમને કારણ દર્શક નોટિસ આપી છે. 64 નમૂનાઓ અન્ય રાજ્યના ઉત્પાદકોના હોય જે અહીંયા ટેસ્ટ કર્યા હોય તેમના ફૂડ અને ડ્રગ્સ વિભાગમાં જાણ કરવામાં આવી છે. 65 નમૂનાઓ જે રાજ્ય સરકાર એજન્સીઓ પાસેથી દવા ખરીદતી હોય અને એનું ટેસ્ટિંગ માટેના સેમ્પલ તરીકે લેવામાં આવ્યા હતા. માન્ય ચૈતન્યભાઈ. પૂરક પ્રશ્ન છે. રાજ્યમાં ઔષધના નમૂનાઓની ચકાસણી માટે કેટલી પ્રયોગશાળાઓ છે અને આમાં કોઈ નવી પ્રયોગશાળા ઉમેરવા માગે છે કે નહીં સરકાર? માનનીય અધ્યક્ષ મહોદય, રાજ્યમાં ઔષધના નમૂના ચકાસણી માટે એક પ્રયોગશાળા વડોદરા ખાતે કાર્યરત છે. નમૂનાની ચકાસણી માટે સુરત અને અમદાવાદ કુલ 2 નવી પ્રયોગશાળા આપણે જગ્યા મંજૂર કરી અને આપણે કામગીરી કરવાના છીએ. અને રાજકોટ ખાતે પ્રયોગશાળામાં ફૂડની પ્રયોગશાળામાં ઔષધ ચકાસણી નમૂના માટેની કાર્યરત કરવામાં આવી છે. અક્ષયભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, 31/3/2025ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં ઔષધના નમૂનાઓ, અપ્રમાણસર બનાવટ, દરોડા અને તપાસના કિસ્સાઓમાં શું પગલાં લેવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 1/3/25થી દરોડામાં 15 કિસ્સાઓમાં નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે. 6 કિસ્સાઓમાં પેઢીને પરવાના રદ કરવામાં આવ્યા છે. 16 કિસ્સામાં પેઢી બનાવટની પરવાનગી રદ કરવામાં આવી છે. 100 કિસ્સામાં પેઢીના પરવાનગી સ્થગિત કરવામાં આવ્યા છે. 3 કિસ્સામાં સખ્ત ચેતવણી આપવામાં આવેલી. પ્રશ્ન ક્રમાંક 2 માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, મને પ્રશ્નનો જવાબ મળી ગયો છે, પણ એક પ્રશ્ન એ છે કે તાલુકા કક્ષાએ એટીવીટી અને આયોજનની અંદર ટાઈ અનટાઈડ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાં 60-40% રેશિયો હોય છે. તો આ 60-40ના રેશિયામાં કોઈ બદલાવ કરવાનું આયોજન છે કે કેમ? અને અધ્યક્ષશ્રી, 14મા નાણાં પંચમાં 100% ગ્રાન્ટમાં માત્ર ગ્રામ પંચાયતોને આપવામાં આવતી 15મા નાણાં પંચમાં વ્યવસ્થા 70% ગ્રામ પંચાયત અને 20% ગ્રાન્ટ તાલુકા પંચાયતને ફાળવવામાં આવે છે અને 10% ગ્રાન્ટ જિલ્લા પંચાયતને આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, જે સભ્યશ્રીએ જે સૂચન કર્યું છે એ કરું છું. પ્રશ્ન ક્રમાંક 3 માન્ય શ્રી મોહનભાઈ ડોડિયા. માન્ય અધ્યક્ષશ્રી, કુટીર જ્યોતિ અંતર્ગત અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને નવા વીજ જોડાણ આપવા માટે સરકારે વારંવાર નીતિ વિષયક વિચારણા કરીને ધારાધોરણો સુધારેલ છે. તેમાં કેવા પ્રકારના સુધારા કરેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, અગાઉ જ્યારે ગુજરાત વિદ્યુત બોર્ડ અસ્તિત્વ ધરાવતું હતું ત્યારે લો વોલ્ટેજ લાઇનથી 30 મીટરનું અંતર અને વાર્ષિક આવક 11,000 સુધીની
અને કુટુંબ સિંગલ પોઈન્ટ વાયરિંગ સાથે વિનામૂલ્ય વીજ જોડાણ આપવામાં આવતું હતું. ત્યારબાદ માનનીય અધ્યક્ષશ્રી ઓગસ્ટ 2021માં લો વોલ્ટેજની લાઇનથી 100 મીટર સુધીના અંતરવાળા વિશેષ ચાર્જ સાથે આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો. માનનીય અધ્યક્ષશ્રી ત્યારબાદ વખતની સમીક્ષા કરી અને બીપીએલ યાદીમાં સમાવિષ્ટ હોય તેવા ગરીબ કુટુંબોને અને બીપીએલ યાદીમાં સમાવિષ્ટ ના હોય પરંતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય એવા કુટુંબને 1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા હોય એવા કુટુંબને 1,50,000ની વાર્ષિક આવક કુટુંબ ધરાવતા યોજનામાં આવરી લેવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી એટલે કે અગાઉ વીજ લાઇનથી નજીક 30 મીટર અને ત્યારબાદ 100 મીટર સુધીની અંતરની મર્યાદા હતી. એ મર્યાદા સરકારે દૂર કરી છે અને દરેક લોકોને એમાં લાભ મળી શકે એ પ્રકારે સરકાર દ્વારા યોજનાનો લાભ આપવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય શ્રી જે.એસ. પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, 15મા નાણાં પંચ હેઠળ પંચાયતો દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કાર્યોના ટ્રેકિંગ, ખર્ચની દેખરેખ અને નાણાકીય ઓડિટ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, 15મા નાણાં પંચ હેઠળ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસના કાર્યો અસરકારક ટ્રેકિંગ અને ખર્ચ દેખરેખ માટે નાણાકીય ઓડિટ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારના સઘન અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરી છે. દરેક વિકાસના કામ માટે કાર્યસ્થળનું અક્ષાંશ અને રેખાંશનું દ્વારા ડિજિટલ સ્થાન નિર્ધાર કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી કરી કાર્યનું ચોક્કસ લોકેશન સિસ્ટમ નોંધાય અને તેનું ઓનલાઈન મોનિટરિંગ શક્ય બને. માન્ય અધ્યક્ષશ્રી, આ પ્રક્રિયા 3 તબક્કામાં અમલ મૂકવામાં આવે છે. કામની શરૂઆત સમયે, કામગીરી દરમિયાન પ્રગતિની અવસ્થામાં અને કામ પૂર્ણ થયા બાદ આ ત્રિસ્તરીય જીઓ ટ્રેકિંગ વ્યવસ્થા કાર્ય વાસ્તવિક પ્રગતિ પુષ્ટિ થાય છે. ખર્ચની પારદર્શિતા જળવાઈ રહે અને ઓડિટ પ્રક્રિયા વધુ અસરકારક બને. ઉપરાંત તમામ કામોનું ઓનલાઈન ઓડિટ પણ હાથ ધરવામાં આવે છે, જેના કારણે નાણાકીય શિસ્ત, જવાબદારી અને પારદર્શિતા વધારો થાય તેમજ ઓડિટ પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત થઈ અને અસરકારક બની રહે છે. પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી કેસાજી ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, આપણા વાવ થરાદ જિલ્લાની અંદર 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષની અંદર 58 જેટલા ફીડરો ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એના માટે થઈ અને 951 લાખના ખર્ચે રાજ્ય સરકારે વિભાજિત કર્યા છે. એ બદલ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉર્જા વિભાગને અભિનંદન આપું છું. અને આપના મારફત મારે જાણવું છે કે જે આ 58 ફીડરોનું વિભાજન કર્યું એ કઈ કેટેગરીના છે? માનનીય અધ્યક્ષશ્રી, જે રીતે 31/12/2025ની સ્થિતિએ 58 ફીડરમાંથી 57 ફીડર એગ્રીકલ્ચરના છે, 1 ફીડર જ્યોતિગ્રામનું, એમ કુલ 58 ફીડર. માનનીય અધ્યક્ષશ્રી, ત્યારબાદ આજની તારીખે 13 ફીડરનું વિભાજન કર્યું છે. એમના 2 કરોડનો ખર્ચ પણ સરકારે મંજૂર કરેલ છે. જે રીતે માનનીય અધ્યક્ષશ્રી, આપ પણ એમના સાક્ષી છો કે અગાઉ વર્ષો પહેલાં ઉત્તર ગુજરાતની બનાસ અને પાટણ નદીના પટ ઉપર ક્રિકેટના મેદાન હતા, પણ એકમાત્ર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના વિઝનના કારણે નર્મદા અને મહી નદીના પાણી દરિયામાં હોઈ જતા હતા. એમના થકી વધારાના પાણી વિશાળ જથ્થા બનાસની ધરતીમાં લાવી અને ખેડૂતો માટે જીવનમાં લીલોતરી લાવ્યા હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ થકી આ શક્ય બન્યું છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા નર્મદા અને મહીના પાણી લાવવા માટે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે, જેના સાક્ષી તમારા થકી બધા જ ગૃહના સભ્યો પણ એમના સાક્ષી છે કે જેમના થકી સમગ્ર ખેડૂતના જીવનમાં એક લીલીસમ વેલી પણ થઈ છે. અનિકેતભાઈ ઠાકર. કે જે 58 ફીડરોનું વિભાજન કરવામાં આવ્યું વાવ અને થરાદ જિલ્લામાં, એના કારણો શું હતા? વિભાજન શું કામ કરવામાં આવ્યું એવું એમનું કહેવું છે, એના કારણો પૂછ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, ફીડર વિભાજનના માત્ર ટેકનિકલ સુધારા અને જે રીતે ફીડર વિભાજન કરવાના કારણો બતાવું તો ફીડર એટલે સબસ્ટેશનથી નીકળતી વીજ લાઇન અને સબસ્ટેશનથી ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સફોર્મર સુધી પાવર સપ્લાય માટે. માનનીય અધ્યક્ષશ્રી, ફીડર વિભાજનના ધારા ધોરણો જોઈએ તો ફીડરની લંબાઈ 20 કિમીથી વધારે હોય અને વીજ વિક્ષેપ ના હોય અને જો વધુ ફીડરની પર નક્કી કરેલી ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે વીજભાર વધે ને આપણે જેને પણ રોજ જોઈએ તો તેવી આપણી નજીકની 11 કેવી લાઇન 500 સ્ક્વેર મિલીમીટરની હોય, 150 એમ્પિયરની કરંટ કેપેસિટી હોય છે. જો 100 સ્ક્વેર મિલીમીટરની વાયર હોય તો 250 એમ્પિયર કરંટ કેપેસિટી હોય છે. માનનીય અધ્યક્ષશ્રી,
એવી જ રીતે વોલ્ટેજ ડ્રોપ અને 9%થી વધારે હોય તો વીજ ગ્રાહકોને પૂરતા દબાણથી વીજ પુરવઠો ના મળે તો વિભાજન કરવામાં આવતું હોય છે. પ્રશ્ન ક્રમાંક 8 માન્ય શ્રી ધવલસિંહ ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, મને જવાબ તો મળી ગયો છે, પરંતુ મારું એમાં પેટા પ્રશ્ન છે કે ખાલી જે ભરતી છે એ કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, જે ભરતી બાકી છે એ સરકાર દ્વારા ભરતી કેલેન્ડરો પણ બહાર પાડવામાં આવતા હોય છે, પણ વહેલી તકે એમના વિસ્તારની જો વાત કરીએ તો 94% જેટલું મહેકમ એમના વિસ્તારની અંદર ભરાયેલું પણ છે અને આગામી દિવસોની અંદર જે એમનું સૂચન છે એ ધ્યાને રાખીને આગામી દિવસોની અંદર એ ધ્યાનમાં લેવામાં પણ આવશે. માન્ય શૈલેષભાઈ. માન્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ભરતી કેલેન્ડરની પ્રક્રિયા શું હોય છે અને જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા માંગણી પત્રો મોકલવામાં આવ્યા છે કે કેમ? માન્ય સભ્યશ્રીએ જે જણાવ્યું કે માગણી પત્રકો એ મોકલવામાં પણ આવતા જ હોય છે અને જે પણ જગ્યાઓ ખાલી હોય છે સરકાર દ્વારા વખતો વખતથી એ પણ આગામી દિવસોની અંદર તમારું જે સૂચન છે ધ્યાનમાં પણ રાખવામાં આવશે અને વખતો વખત સરકાર દ્વારા કોઈ નિવૃત્ત થતા હોય છે, કોઈને બઢતી મળતી હોય છે ને એ પ્રક્રિયાના આધાર ઉપર એમને આગળના દિવસોની અંદર વહીવટી પ્રક્રિયાના ધ્યાને રાખી અને ભરતી કરવામાં આવતી હોય છે. એટલે આજે આપના માધ્યમથી સભાગૃહને પણ ખ્યાલ આવે કે આ ભરતી કેલેન્ડર છે શું એની માહિતી મંત્રીશ્રી આપે. માનનીય અધ્યક્ષશ્રી, અમારું જે વીજ વિભાગ છે, વીજ વિભાગની અંદર GUVNL અને 4 ડિસ્કોમ અને બીજી અનેકવિધ કંપનીઓ એ પોતે પોતાની રીતે ટેકનિકલ માણસોની જરૂર હોય, વહીવટી માણસોની જરૂર હોય, એના માટે ભરતી માટે નિયમિત આ પ્રક્રિયા કરી રહ્યું છે. પરંતુ જ્યારે ભરતી કેલેન્ડરની વાત થઈ, સાહેબ એમના સમયથી આ ભરતી કેલેન્ડર ચાલતું હતું, પણ એમાં ગતિ લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય કે ભરતી કેલેન્ડર મોકલવું, મોકલ્યા પછી જગ્યાઓ ભરવી, અમે કેવળ ભરતી કેલેન્ડર મોકલીએ છીએ એવું નહીં, મોકલ્યા પછી એનું ફોલોઅપ કરી વધુમાં વધુ ઝડપે અમારા માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈએ પોલીસની અંદર જે ઝડપે ભરતી કરી અને બાકીના વિભાગોમાં પણ માનનીય અધ્યક્ષશ્રી ભરતી કેલેન્ડર મોકલ્યા પછી જ્યાં GPSCમાં મોકલવાનું હોય, ગૌણ સેવા પરિષદમાં મોકલવાનું હોય કે પંચાયત સેવામાં હોય, તો એમાં નિયમિત રીતે ભરતી કેલેન્ડર મોકલ્યા પછી એ ભરતી માટે પણ આદરણીય મુખ્યમંત્રી કક્ષાએ પણ એનું ફોલોઅપ થાય છે અને ઝડપી એની ભરતી થાય, પરીક્ષાઓ યોજાય, એના માટેનો સરકાર બિલકુલ પ્રયત્ન કરી રહી છે. પ્રશ્ન ક્રમાંક 9 માન્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસેથી હું જાણવા માગું છું કે 2024-25ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં 15મા નાણાં પંચની 70% રકમમાં કુલ કેટલી રકમની ફાળવણી થઈ તથા તે રકમમાંથી કુલ કેટલો ખર્ચ થયો અને તેમાં કેવા પ્રકારના કામો હાથ ધરવામાં આવે છે? એટલો ખર્ચ થયો હોય તો અંદર આવી ગયું છે. જી, કેવા કામ છે એમાં ટૂંકમાં જવાબ આપજો. જી, મને અધ્યક્ષશ્રી, ધોરાજી તાલુકાના 70% લેખે ગ્રામ્ય વિસ્તાર માટે ફાળવેલા ગ્રાન્ટમાંથી કુલ 140 કામોમાંથી 46 ગટર લાઇનના કામો, 7 ચેકડેમ, ક્રોઝવે, 14 પાણીની પાઇપલાઇનોના કામ, 69 રોડ અને રસ્તાના કામ અને 4 અન્ય કામોનો સમાવેશ થાય છે. પ્રશ્ન ક્રમાંક 10 માન્ય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે 31/12/2025ની સ્થિતિએ જે ગરીબમાં ગરીબ માણસો હોય છે એના ઝૂંપડામાં પણ એમને વીજળી મળે એ અંતર્ગત રાજકોટ જિલ્લામાં અને રાજકોટ તાલુકામાં કુલ કેટલા વીજ જોડાણ આપવામાં આવ્યા અને એ અંતર્ગત કુલ કેટલો ખર્ચો કરવામાં આવ્યો? માન્ય અધ્યક્ષશ્રી, રાજકોટ જિલ્લામાં તાલુકા વાઇઝ વાત કરું તો ધોરાજીમાં આપણે તાલુકા વાઇઝ પૂછ્યું છે ને? હા, નહીંતર બાકીનો તો 2776 અને પેલામાં ખર્ચ કેટલો થયો હતો? 153.39. આ તો જવાબ થઈ ગયો છે. હવે તાલુકા વાઇઝ હોય તો જરા વિગત આપ. જી સાહેબ, ધોરાજી તાલુકામાં 82 કનેક્શન, ખર્ચ 4,53,000. ગોંડલ તાલુકામાં 397 કનેક્શન, 22,85,000 ખર્ચ. જામકંડોળામાં 100 કનેક્શન, 6,39,000 ખર્ચ. જસદણમાં 520 કનેક્શન, 34,49,000 ખર્ચ. જેતપુરમાં 258 કનેક્શન, 12.27 લાખ ખર્ચ. કોટડા સાંગાણીમાં 106 કનેક્શન, 13.31 લાખ. લોધિકામાં 30 કનેક્શન, 1.11 લાખ. પડધરીમાં 69 કનેક્શન, 3.72 લાખ. રાજકોટમાં 880 કનેક્શન, 39.56 લાખ. ઉપલેટામાં 241 કનેક્શન, 11.90 લાખ. વિસિયામાં 93 કનેક્શન, 3.26 લાખ.
કુલ કનેક્શન સાહેબ 2777 અને ખર્ચ 1,53,00,000 જેવો ખર્ચ કરવામાં આવ્યો છે માન્ય અધ્યક્ષ. પ્રશ્ન ક્રમાંક 11 માન્ય શ્રી લવિંગજી સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે માન્ય મંત્રી સાહેબને પૂછવા માગું છું કે મારે સાંતલપુર તાલુકામાં પંચાયત કચેરીના નવીન મકાન માટે બનવા માટે કેટલું અનુદાન મંજૂર કરવામાં આવેલ છે, તેમજ નવીન કચેરીમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે માન્ય મંત્રી પાસે જાણવા માગું. માન્ય અધ્યક્ષશ્રી, પંચાયત વિભાગના તારીખ 11/7/2025ના ઠરાવથી તાલુકા પંચાયત કચેરી સાંતલપુરના નવીન બાંધકામ માટે 5.62 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, સાંતલપુર તાલુકા પંચાયત કચેરીનું નવીન મકાન 1225 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં બનાવવામાં આવેલ છે. આ નવીન મકાનમાં ઇલેક્ટ્રિફિકેશન, ઇન્ટરનલ સીસી રોડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, બોરવેલ, પાર્કિંગ અને ફર્નિચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. માન્ય અધ્યક્ષશ્રી, આ મકાનમાં 11 અધિકારી માટેની ઓફિસ રૂમ, 3 ચૂંટાયેલ પ્રતિનિધિના ઓફિસ રૂમ, 1 રેકર્ડ રૂમ અને 1 મીટિંગ રૂમનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 12 માન્ય શ્રી ડીકે સ્વામી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ભરૂચ જિલ્લામાં તાલુકાવાર મળવાપાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એ છેલ્લા 2 વર્ષમાં કેટલા મંજૂર કરવામાં આવ્યા અને હાલની સ્થિતિએ આ કેન્દ્રોની શું સ્થિતિ છે એ વિગતવાર માન્ય મંત્રીશ્રી જણાવે. માનનીય અધ્યક્ષ મહોદય, આ બજેટની અંદર એક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે. ભરૂચની કુલ વસ્તી 10,26,060 છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળવાપાત્ર 10 છે, જેમાં 9 હયાત છે, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક રીતે 40 મળવાપાત્ર છે વસ્તીની દ્રષ્ટિએ, જેમાં 42 છે. તો બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વધ છે, પરંતુ ભરૂચ તાલુકા ખાતે એક ઓછું છે સામૂહિક કેન્દ્ર. એનું કારણ માન્ય અધ્યક્ષ મહોદય એ છે કે ત્યાં પાલેજની અંદર મંજૂર કરવામાં આવેલું છે. વધુમાં ભરૂચ ખાતે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ શરૂ છે. માન્ય અરુણસિંહભાઈ રાણા. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે સમગ્ર રાજ્યમાં 2 વર્ષમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલા મંજૂર કરવામાં આવ્યા અને જિલ્લાવાર એની સંખ્યા જણાવશો. માનનીય અધ્યક્ષ મહોદય, ગૃહને જણાવતા મને આનંદ થાય છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને નાણામંત્રી શ્રી કનુભાઈને અભિનંદન પાઠવું છું, કારણ કે એમને નવા 40 આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપેલી છે. માન્ય અધ્યક્ષ મહોદય, એક જાણકારી એ પણ હું આપવા માગું છું કે દરેક રાજ્યની વસ્તી આધારિત ફિક્સ કરેલા હોય કે આટલી વસ્તી હોય તો આમાં આટલા આરોગ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવા જોઈએ. જેમાં ગુજરાતમાં વસ્તીના ધોરણે પેટા કેન્દ્રોની જરૂરિયાત 9,063 છે. હયાતમાં 9,231, યાની કે 168 વધુ આપણે બનાવ્યા છે. માન્ય અધ્યક્ષ મહોદય, એ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1,426 જરૂરિયાત છે, એની જગ્યા પર આપણી પાસે 1,539 છે. 113નો વધારો આપણે વસ્તી પ્રમાણે આપ્યો છે. અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર 329 હોવા જોઈએ, જેની જગ્યાએ 353 છે, જેમાં 24નો વધારો છે. આમ જે ગુજરાત દેશની અંદર પ્રથમ હરોળની અંદર જે સંખ્યાની આધારિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પેટા કેન્દ્રમાં છે. માન્ય અધ્યક્ષ મહોદય, સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે
એ 40 નવા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે, આ બજેટની અંદર લઈ લેવામાં પણ આવ્યા છે અને હવે એનું કન્સ્ટ્રક્શન થશે. આ બદલ હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. ક્યાં ક્યાં મંજૂર થયા છે એ સદસ્યોએ જે માંગ્યું છે, જેમાં અમરેલીમાં મંજૂર કરેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1, આણંદમાં 1, ગાંધીનગરમાં 4, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 10, ખેડામાં 2, મહેસાણામાં 2, પંચમહાલમાં 2, મહીસાગરમાં 1, દાહોદમાં 2, ભાવનગરમાં 1, અરાવલ્લીમાં 1, છોટાઉદેપુરમાં 1, ભરૂચમાં 1, નવસારીમાં 1, સુરતમાં 1, સાબરકાંઠામાં 1, વલસાડમાં 1, મહેસાણામાં 1, સુરેન્દ્રનગરમાં 1, પાટણમાં 1, બનાસકાંઠામાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 અને અમદાવાદમાં 1. આમ કુલ્લે મળીને 40 કેન્દ્રો મંજૂર કર્યા છે જે બજેટમાં લેવાઈ ચૂક્યા છે. પ્રશ્ન ક્રમાંક 13 માન્ય શ્રી રમેશભાઈ ચિલાડા. માનનીય અધ્યક્ષ શ્રી, આજે પૂર્વ મંત્રી શ્રી મુળુભાઈ બેરાનો જન્મદિવસ છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે જન્મદિવસની અંદર માન્ય મુળુભાઈ બહેરા, માન્ય રાકેશભાઈ દેસાઈ અને માન્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, આ ત્રણેય મિત્રોનો જન્મદિવસ છે. ત્રણેયને ખૂબ, માન્ય કેશુભાઈ પટેલ પણ, બધાને જન્મદિવસની ખૂબ ખૂબ આગ્રહવતી શુભકામનાઓ. માનનીય અધ્યક્ષ શ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના નવીનીકરણ મકાન બનાવવા માટે કેટલું અનુદાન મંજૂર કરવામાં આવેલ છે, તેમજ નવીની કચેરીમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, પંચાયત વિભાગના 25/10/2023ના ઠરાવથી રાજકોટ જિલ્લા પંચાયત કચેરી નવી બાંધકામ માટે 36.50 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, નવીન જિલ્લા પંચાયત કચેરીમાં સુવિધાઓ અંગે જણાવું તો કુલ 8,994 ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્લસ 4 માળના મકાનમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે, જેમાં ફાયર સેફટીના સાધનો તથા ફાયર ટેન્ક અને એક વોટર ટેન્ક, ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા, કેપેસિટી 96 વ્યક્તિ તેમજ વીઆઈપી ડાઇનિંગ, અવર જવર માટે 4 લિફ્ટ, 2 કોન્ફરન્સ હોલ, જેમાં એક હોલની કેપેસિટી 300 વ્યક્તિની અને બીજા હોલની કેપેસિટી 50 વ્યક્તિની હશે, 4 મિટિંગ રૂમ જેની કેપેસિટી 22 વ્યક્તિ પ્રતિ રૂમ હશે, દરેક બ્રાન્ચમાં સ્ટોર રૂમની વ્યવસ્થા, કોમ્પેક્ટરની વ્યવસ્થા, 2 ઇમરજન્સી એક્ઝિટ, મેડિકલ સ્ટોરની વ્યવસ્થા, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, બોરવેલ, સીસીટીવીની સુવિધા, ભોય તળિયા ઉપર આરોગ્ય શાખા, આરોગ્ય સ્ટોર, કેન્ટીન, પ્રથમ માળ ઉપર પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીની ચેરમેનશ્રી, જિલ્લા વિકાસ અધિકારીની વિકાસ શાખા, પંચાયત શાખા, બીજા માળ ઉપર જમીન દબાણ, મહેસૂલ, આઈસીડીએસ, આંતરિક અન્વેષે હિસાબી અને શિક્ષણ શાખા, ત્રીજા માળ ઉપર આંકડા, ખેતીવાડી, પશુપાલન, સિંચાઈ શાખા તથા ચોથા માળ ઉપર બાંધકામ શાખા તથા કોમ્પેક્ટર સ્ટોરેજ મળી 18 શાખાઓ માટે ચેમ્બરો, વિવિધ ચેરમેનશ્રીઓના પદાધિકારીશ્રીઓના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અધિકારીશ્રીઓ માટે ચેમ્બરોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત નવી કચેરીમાં વીજળી બચત થાય તથા જિલ્લા પંચાયતના ખર્ચનું ભારણ ઘટાડી શકાય તે હેતુથી 50 કિલોવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગ તરફથી 15,51,450 રૂપિયાનું અનુદાન પણ ફાળવવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 14 માન્ય શ્રી પરસોત્તમભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, આમ તો ગ્રામ્ય સ્તરે લોકશાહી, સ્વરાજ્ય, ગામડાના વિકાસ અને સરકારની યોજનાની અમલવારીમાં ગ્રામ પંચાયતની ભૂમિકા મુખ્ય રહે છે. ખાસ કરી મારા પ્રશ્નનો જવાબ આમ તો રાજકોટ જિલ્લાનો તો મને મળ્યો છે, પરંતુ રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પોતાના અત્યંત સુવિધાવાળા પંચાયત ઘર મળી રહે તે માટે રાજ્ય સરકારનું શું આયોજન છે એ જાણવા માગું છું. માન્ય મંત્રી. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વમાં તથા માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના ઉપસ્થિતિમાં 31/1/2026ના રોજ આણંદ જિલ્લાના ભાદરમ ગામેથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર
એક સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 2666 ગ્રામ પંચાયતનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. દરેક ગ્રામ પંચાયતોને પોતાની કચેરી મળી રહે તે માટેનું આયોજન કરેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પોતાનું મકાન ઉપલબ્ધ કરવાના દ્રઢ નિર્ધાર સાથે ચાલુ વર્ષે તમામ ગ્રામ પંચાયતના મકાન બની રહે તેવા ઉમદા હેતુથી 100% સેચ્યુરેશન લાવવા આયોજન કરેલ છે. અને હવે પંચાયત વિભાગના 22/8/2025ના ઠરાવથી 2055 ગ્રામ પંચાયત માટે વર્ષ 2025-26ની ચાલુ બાબતમાં સુધારેલ વહીવટી મંજૂરી આપી 561.75 કરોડનું અનુદાન સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. નવીન બનવા પાત્ર ગ્રામ પંચાયત ઘર માટે સરકારશ્રી દ્વારા મંજૂર કરેલ 2055 પૈકી પંચાયતમાં 561.95 કરોડ પૈકી ઉપલબ્ધ થયેલ કુલ 155.74 કરોડની જિલ્લાની માગણી મુજબ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત વખતો વખત જિલ્લા કક્ષાએથી માગણી રજૂ થયેલી રાજ્યની તમામ ગ્રામ પંચાયત ઘર બનાવવાની જરૂરી અનુદાન ફાળવણી 100% સેચ્યુરેશન લાવવાનું આયોજન કરેલ છે. માન્ય શ્રી હીરાભાઈ સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના મારફતે આદરણીય મંત્રીશ્રી પાસે એ પૂછવા માગું છું કે જે પંચાયત ઘર જે બહુ જૂના થઈ ગયા હોય અને જર્જરિત હાલતમાં હોય એવી સ્થિતિએ આ પંચાયત ઘરને નવેસરથી બનાવવા માટે કોઈ યોજના કરવામાં આવી છે કે કેમ? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યે આદરણીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે સેચ્યુરેશન તરફ આખા રાજ્યની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતો, એક પણ જૂની જર્જરિત ચોમાસામાં પાણી પડતું હોય, પોપડા પડતા હોય અથવા તો જૂનું થયું હોય એવા તમામ જેટલા મકાનો છે એ તમામને કંડમ કરી અને નવેસરથી આ મકાનો બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો છે. બધી જ ગ્રામ પંચાયતો, બધી જ તાલુકા પંચાયતો અને બધી જ જિલ્લા પંચાયતો માનનીય અધ્યક્ષશ્રી 100% સેચ્યુરેશન ઉપર જવા તરફ આપણે છીએ. પ્રશ્ન ક્રમાંક 15 માન્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ નવસારી જિલ્લામાં કેટલા અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણોની કેટલી પડતર અરજી બાકી છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓનો વખતો વખત સમીક્ષા કરી અને જરૂરી સુધારા કરીને દરેકના ઘરે પ્રકાશ આવે એ પ્રકારની સરકારની યોજનાનો લાભ કઈ રીતે આપી શકાય એ પ્રકારનું સરકારનું પ્લાનિંગ પણ હોય છે. જે રીતે વાત કરીએ પ્રકાશ આવે તેના બદલે અજવાળું પથરાય એવું બોલો તો બહુ સારું લાગે, તો રૂડું લાગે. એમના ઘરે અંજવાળું પથરાય એ પ્રકારના સરકારના કાયમી પ્રયાસો પણ હોય છે અને દરેકના ઘરે અંજવાળું આવે એ પ્રકારે સરકાર ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. જે રીતે વીજ જોડાણ આપવા માટેની વાત આવી, કેટલી અરજી પેન્ડિંગ છે? અત્યાર સુધીમાં બધા જ વીજ જોડાણની અરજી સરકાર દ્વારા બધી જ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે, એક પણ અરજી પેન્ડિંગ પણ નથી. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.